સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતદાનને હવે ગણતરીની જ કલાકો બાકી છે ત્યારે લાઠી તંત્ર સજ્જ થયું છે। લાઠીના 6 વોર્ડની 24 બેઠકોના 16,000 મતદારો માટે કુલ 7 બિલ્ડિંગમાં 16 બૂથો પર વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે। તાલુકા શાળા સ્ટ્રોંગ રૂમથી તમામ 16 બૂથ ઉપર ઈવીએમ મશીન પહોંચાડી દેવામાં આવ્યા છે। મતદારોની મદદ માટે લાઠી ચૂંટણી અધિકારી દ્વારા નિમણૂક કરાયેલા 12 મતદાન સહાયકોની ટીમ ખડે પગે રાખવામાં આવશે। દિવ્યાંગ તેમજ વિકલાંગ મતદારો માટે પણ વ્હીલચેર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ 7 બિલ્ડિંગો પર આજથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 4 બિલ્ડિંગના 10 બૂથ સંવેદનશીલ હોવાથી પોલીસ બંદોબસ્તમાં વધારો કરાયો હોવાનું ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું છે। હાલ લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને પૂરતી તકેદારી રાખવામાં આવી છે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। આવતીકાલે 16 તારીખે સવારે 7 વાગ્યાથી લાઠી નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અન્વયે મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે। આથી તમામ નગરજનોને જણાવવામાં આવે છે કે આ જે મતદાન છે એમાં આપ સૌ અવશ્ય ભાગ લો। આપને મતદાન મથક સુધી આવ્યા પછી વ્હીલચેરની વ્યવસ્થા રાખેલ છે જો કોઈ વિકલાંગ દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો, અને વધારામાં મતદાર સહાયતા કેન્દ્ર તરીકે અમે 12 વ્યક્તિઓની નિમણૂક પણ રાખેલી છે કે કોઈ મતદાન મથકે આપનું નામ શોધવામાં કે એમાં કોઈ તકલીફ પડે તો એના માટે પણ સહાયક વ્યક્તિઓ રાખવામાં આવેલા છે। લાઠી નગરપાલિકામાં કુલ 16,000 મતદારો છે। એ તમામ મતદારોને વિનંતી છે, ટોટલ આપણા 6 વોર્ડ છે અને દરેકમાં 4 બેઠક એટલે કુલ 24 બેઠકો માટે આપણે હરીફાઈ મતદાન કરવાનું થશે। તમામ મતદારોને જણાવવામાં આવે છે કે દરેક વોર્ડમાં આપણે કુલ એક વ્યક્તિ 4 વખત બેલેટ બટન દબાવી અને મત આપી શકશે। એટલે એક વોર્ડમાં એક વ્યક્તિ 4 મત આપી શકશે। એટલે તમામને ખાસ વિનંતી છે કે એ મુજબ 4 વ્યક્તિઓને મત આપે। આ ઉપરાંત નોટાનું પણ બટન છે। જો આપ ઉપરના કોઈપણ વ્યક્તિને મત આપવા ન માંગતા હોય તો નોટા બટનનો પણ આપ ઉપયોગ કરી શકો છો, પણ આપ આપના મતદાનના અધિકારનો ઉપયોગ કરો એવી તમામને ખાસ વિનંતી છે। આવતીકાલે લાઠી નગરપાલિકાનું ચૂંટણી થનાર છે ત્યારે પોલીસ દ્વારા આજથી જ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે। લાઠી નગરપાલિકામાં કુલ 7 લોકેશન પર 16 બૂથ અને બિલ્ડિંગ ટોટલ 7 છે, જેની અંદર 4 બિલ્ડિંગ કે જેના 10 બૂથને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે। સંવેદનશીલ બૂથ પર પોલીસ, હોમગાર્ડ તથા સુપરવિઝન્સ વધારે રાખવામાં આવેલ છે। આ સિવાય ટોટલ બૂથ પર, સ્ટ્રોંગ રૂમ પર અમારા સેક્ટર મેજિસ્ટ્રેટ કે જે ગ્રુપ મોબાઈલ્સ હોય છે, આ ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ્સ અને થાણા અધિકારી તથા ડીવાયએસપીની સાથે પણ રિસ્પોન્સ ટીમ્સ, આમ અલગ અલગ લેયરિંગમાં બંદોબસ્ત રાખવામાં આવેલ છે। આ સાથે જ દામનગર નગરપાલિકામાં પણ 2 વોર્ડની ચૂંટણી છે, તેના પણ 6 બૂથ કે જે 2 લોકેશન પર આવેલ છે તેને સંવેદનશીલ ગણતા ત્યાં પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે।